જીએસએસ ભરૂચ દ્વારા વ્યવસાયી તાલીમ પ્રાપ્ત કરેલ બહેનોના આર્થિક વિકાસ અને પૂરક રોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી સબ સેન્ટર સામરૂદ ખાતે પોસ્ટ ટ્રેનિંગ ફોલોઅપ તરીકે સ્વસહાય જૂથ નિર્માણ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના લાઇવલીહુડ ડિસ્ટ્રિક્ટ મેનેજર પ્રવીણભાઈ વસાવા, જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ તેમજ એનટીપીસી ઝનૂરના CSR એક્ઝિક્યુટિવ મિસ ડોલી ગોંગાલે ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં હાજર તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સ્વસહાય જૂથ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્વસહાય જૂથની રચના, તેનું મહત્વ, તેના થકી સ્વરોજગાર પ્રાપ્તિ દ્વારા આર્થિક સદ્ધરતા, પૂરક રોજગારી પ્રાપ્ત કરવી, સરકાર દ્વારા મળતી સહાયતા, નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરવા અને તેનાથી ધંધાના વિકાસની પ્રક્રિયા સમજાવી હતી। સ્વસહાય જૂથ બનાવવા સભ્ય પસંદગી, તેના હેતુ, અધિકાર, જવાબદારીઓ, કૌશલ્ય વિકાસ અને તેના વિવિધ પરિબળો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સ્વસહાય જૂથમાં કામગીરીથી સફળતા પ્રાપ્ત કરેલ બહેનોની વિગતો રજૂ કરવામાં આવી હતી। આવા જૂથો થકી ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના ધ્યેય સાથે તેમાં જોડાવા સૌને હાકલ કરી હતી। અંતે ઉજ્જવળ કારકિર્દીની અભિલાષા સાથે એનટીપીસીના ડોલીબેન ગુંગાલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। મંડળ બનાવવાનું કામ કોઈ સંસ્થા બી કરી શકે, કોઈ વ્યક્તિઓ બી કરી શકે, પણ જ્યારે સરકારશ્રીનો લાભ લેવો હોય ત્યારે અમારે ત્યાં નોંધણી કરવામાં આવવું પડે તાલુકામાં, ત્યારે સરકારી લાભ મળી શકે। પણ મંડળ કોઈ બી જગ્યાએ આખા ભારતમાં કોઈ પણ લોકો બનાવી શકે, એટલે 10 અને 10 થી 20 ની વચ્ચે 20 થી વધારે મંડળને માન્યતા નથી। તો 3 મહિના